સમ્રાટ અશોકનું અપમાન કરનાર સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે મૌર્ય સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સુરતમાં મૌર્ય સમાજ દ્વારા વિરોધનો માહોલ ઊભો થયો છે. સમ્રાટ અશોકનું અપમાન કરનાર સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે મૌર્ય સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું. આશિષ તિવારી એક વિડીયોમાં સમ્રાટ અશોક તેમજ મૌર્ય સમાજ વિરુદ્ધ અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ છે. આશિષ તિવારી પર માતૃભાષા અંગે ગાળો આપ્યાનો આક્ષેપ છે. હિસ્ટ્રી શીટર આશિષ તિવારી મધ્યપ્રદેશના રાયબરેલી જિલ્લાના સલોન મટકાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ આશિષ તિવારીએ કહ્યું કે સમ્રાટ અશોકનું નામ લેનારનું માથું કાપીને ઉત્તર પ્રદેશમાં ફરાવવામાં આવશે. મારું નામ શીલાબેન મારું છે. હું બહુજન સમાજ પાર્ટીની સુરત શહેર અધ્યક્ષ છું. તો શું રજૂઆત લઈને આવેદનપત્ર છે? આજે એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક આશિષ તિવારી કરીને કોઈ વ્યક્તિનો યુપીથી વિડીયો વાયરલ થયો હતો, જે જાતિવાદી માનસિકતા ધરાવતો વ્યક્તિ લાગે છે. એણે એવું નિવેદન આપ્યું છે કે મહાન સમ્રાટ અશોકનું કોઈ પણ નામ લેશે તો એમના માથા કાપીને ઉત્તર પ્રદેશમાં ફરાવવામાં આવશે અને ઘણી બધી જાતિવાદી માનસિકતા ધરાવતો હોય ને એવી ટિપ્પણી એણે કરી છે. તો અમે આજે કલેક્ટર કચેરી મૌર્ય સમાજની સાથે અમારો બહુજન સમાજ પાર્ટીનો સહયોગ છે અને આજે અમે નિવેદન આપવાના છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.